તો વસ્તી ગણતરીની કામગીરી છે તે બધે શરૂ થઈ ગઈ છે. તો તમને તમારા નકશા જે છે એસોલ એપ્લિકેશનમાં અથવા તો ઝેરોક્સ છે તેની અંદરથી આપેલી છે મામલતદાર ઓફિસમાંથી, તેમાંથી મળી ગયા છે. પણ હવે તેમાં બરાબર આપણે ઝૂમ કરીએ તો નકશો છે બરાબર દેખાતો નથી, રેળાય છે અને સરખી બોર્ડર છે તે આપણને તમને જોવા મળશે નહીં. હવે આ નકશો છે એની જેવો જ આપણે નકશો બીજો શેની અંદર બનાવો તો ગૂગલ અર્થ નામની એપ્લિકેશન છે તેની અંદર આપણે બનાવી શકીએ. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરની અંદર જઈ ગૂગલ અર્થ નામની એપ્લિકેશન છે તે આપણે ડાઉનલોડ કરી અને તેને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે એક્સપ્લોર અર્થ એવું લખેલું છે તે એના પર ટચ કરીએ એટલે આપણો નકશો છે એની અંદર આપણે બતાવી દેશે. અને માર્ક કરી અને જે તમારો વિસ્તાર છે, તમારું ગામ છે તે તમારે સર્ચ કરવાનું, સર્ચ કરશો એટલે તમારું ગામ તમને આખું બતાવી દેશે. ઝૂમ કરીને તમે જોઈ શકો છો. હવે તમારું બોર્ડર આમાં કઈ છે તે તમારે ઝૂમ કરી અને જોઈ લેવાનું કે તમારો વિસ્તાર કયો છે. સામે ઓલો નકશો રાખી અને આપણી બોર્ડર છે એ આપણે અહીંયા જે બોર્ડર છે તેની પર માર્ક પોઈન્ટ કરી અને આપણો એવો જ નકશો આની અંદર બનાવી દઈશું. હવે મેઇન પોઈન્ટ આપણે આપેલો હોય માર્ક પોઈન્ટ, એની ઉપર આપણે આ જે ઝૂમ કરી અને આપણે જે પોઈન્ટ માર્ક પોઈન્ટ છે તે રાખી દેવાનો છે અને ત્યાં એડ પોઈન્ટ કરી દેવાનું છે. હવે ઝૂમ કરી અને આપણે ત્યાં જ્યાં મેઇન જગ્યા જે છે આપણો જે માર્ક પોઈન્ટ ત્યાં રાખી અને આપણે ત્યાં એડ પોઈન્ટ આપી દેવાનો છે. અને ત્યાર પછી એડ પોઈન્ટ આપી અને ત્યારે તમારી લાઇનિંગ છે તે આગળ ખેંચતી જવાની છે. હવે જ્યાં ટર્ન આવે છે, જ્યાં રસ્તી વળે છે તે બધી જગ્યાએ આપણે પોઈન્ટ આપી અને આગળ છે તે ચાલતું જવાનું છે. એટલે જ્યાં બોર્ડર છે, રસ્તાઓ છે તેની વિશે આગળ ચાલી અને આપણો જે નકશો છે તે આપણે આમાં બનાવી શકીએ છીએ. હવે આની અંદરથી આપણને ઝૂમ કરી અને તમે જે બોર્ડર છે તમારી બનાવશો એટલે તમને તમારા મકાન છે એ નહીં કપાય, તમારો રસ્તો કયો છે, ક્યાં તમારે ચાલવાનું છે, આ બધી જ વસ્તુઓ છે તે આની અંદર ગૂગલ અર્થની અંદર તમારા નકશાની અંદર તમે બનાવી શકશો. અને તેમાં આગળ જે રસ્તો જેટલો આવે છે, જ્યાં સાંકડી જેલી છે, કાચો રસ્તો છે, તેમાં બધી જ વસ્તુઓ આપણે જે વાડી વિસ્તાર છે તે બધું જ આપણે તમને આ નકશાની અંદર બતાવશે. આ રીતે તમારે જે જગ્યાએ તમારો વિસ્તાર છે તે માર્ક કરતો જવાનો છે અને ત્યાં પોઈન્ટ આપતા જવાના છે અને જ્યાં ટર્ન આવતા હોય છે તો આવી રીતે બધી જ જગ્યાએ તમે ટર્ન માર્ક આપી અને તમારો જે રસ્તાની બોર્ડર છે તે તમે બનાવી શકો છો. જે જગ્યાએ વળે છે તે જગ્યાએ તેના કારણ અને આ નકશો બની જાય તો એના કારણે તમે ઝૂમ કરી અને તમે જોઈ શકો છો. તો સામે બીજો નકશો જે રાખેલો છે આપણે તેના કારણે આપણે એમાં જોઈ અને તેમાં આપણે બનાવી શકીએ છીએ કે ભાઈ એ રસ્તો નકશાની અંદર કઈ રીતની બોર્ડર છે તે આપણે જોઈ અને તેને નકશાનો માર્ક કરીએ એટલે કે ભાઈ કદાચ બીજા વિસ્તારમાં વહી જતો નથી અથવા આપણો વિસ્તાર છે તે કપાઈ જતો નથી, તે આ નકશાની બોર્ડરથી આપણે કરી શકીએ. અને ત્યારબાદ આ જે બધા જ પોઈન્ટો આપી અને આપણે આગળ જે નકશો આપણો છે તે બનાવી દેવાનો છે. તો એનાથી એ ફાયદો થશે કે તમારા જે વાડીમાં જે મકાનો છે કે પછી જે રસ્તાઓ છે તે તમે ઝૂમ કરી અને જે ગૂગલ અર્થનો જે મેપ બનાવેલો છે તેની અંદર તમે સ્પષ્ટ રીતે છે તે જોઈ શકશો. તો તેના કારણે તમારે કોઈ પણ મકાન છૂટી જવાનું કે કોઈ પણ મકાન છે એ રહી જવાની શક્યતા રહેતી નથી. અને આપણે પાકો આપણે જે નકશો બનાવવાનો છે નગરી આ ગૂગલ અર્થના નકશાથી શું ફાયદો થશે કે ભાઈ તમારે જે નજરી નકશો બનાવવાનો છે, કાચો નકશો જે બનાવવાનો છે એ ઘરનો, જે ગામનો, વિસ્તારનો, તે તમે સરળતાથી ઝૂમ કરી અને તમે બતાવી શકશો. અને એના કારણે તમે જે ઘરે જાઓ છો તો ત્યાં આપણે રસ્તાની પણ તમને ખબર પડી જાય છે કે ભાઈ આ રસ્તે ચાલવાનું છે. તો એના કારણે કોઈ પણ ઘર રહી જાય નહીં અને આ રીતે તમારો વિસ્તાર છે તે તમે ઝૂમ કરી અને જોઈ શકશો. તો આ રીતે બધા જ પોઈન્ટો આપી અને જ્યારે પાછા ફરી અને ત્યારે મેઇન પોઈન્ટ જે આપેલો હોય ત્યાં એ પોઈન્ટ છે એની સાથે તમારે આ પોઈન્ટ છે શું કરવાનો છે, જોડવાનો છે. એટલે કે તમારો જે નકશો છે એ વ્યવસ્થિત રીતે જે તમને આપેલો છે તેના જેવો જ નકશો આની અંદર છે તે બની જશે. અને એનાથી પછી નકશો થઈ જાય ત્યારે ક્લોઝ જે આપી અને તે નીચે આપેલું છે સેવ ટુ પ્રોજેક્ટ, એના ઉપર તમારે આપી દેવાનું છે. અને ત્યાર પછી પ્રોજેક્ટ થઈ અને તમારે જે તમારો વિસ્તાર કે જે તમારે નામ આપવું હોય તે તમે એને નામ આપી અને ત્યાર પછી જે નામ આપ્યું હોય એ આપી અને તમે જે નકશો છે તે ડન એટલે કે સેવ કરી શકો છો. સેવ કરી અને જે તમારો નકશો છે એ જે આપણે બનાવેલો હતો એવો જ નકશો તમારો આની અંદર ગૂગલ અર્થની અંદર બની જાય છે. અને ગૂગલ અર્થની અંદર આ નકશો બનાવ્યા પછી એ ફાયદો થશે કે તમે ઝૂમ કરી અને જે તમારા મકાનો છે
જે વિસ્તાર છે એને સ્પષ્ટ રીતે તમે જોઈ શકશો અને તેના કારણે તમારે જે હારે ઘર ગણના કરવા જવાની, ઘર નંબર આપવા જવાના હોય છે તે સરળતાથી તમે કરી શકો છો. તો આ રીતે ગૂગલ અર્થની અંદર તમે આવો તમારો નકશો છે તે બધા જ વ્યવસ્થિત બનાવી શકો છો.